રાધનપુર ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી. સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન મહામાનવ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની આજે રાધનપુર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ તકે ઉપસ્થિત મહંત કરસનદાસ બાપુ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ એલ મકવાણા અને બંકિંગભાઈ મકવાણા તેમજ રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા તેમજ ભાજપના શહેર અને તાલુકાના મહામંત્રીઓ, ઉપપ્રમુખો, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ દલિત સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. તમામ સમાજના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે 13મી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું, સાફ સફાઈ કરી અને આજે 14મીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગ પુરુષ મોદી સાહેબે, આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી. એ નિમિત્તે આજે અહીંયા અમે આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ વાળાને જડબાતોડ જવાબ આપવા માંગીએ છીએ. એ લોકો એમ કહે છે કે બાબા સાહેબ, અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ. અમે તો જનજનને માનનારા માણસ છીએ. બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ? ભલા માણા કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ, જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે સૌ પ્રથમ ચૂંટાઈને 2000